સુરેન્દ્રનગરની અંદર કોરોનાના કેસનો રાફડો ફાટી નીકળ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લાની અંદર વધુ 3 નવા કોરોના કેસ દાખલ થયા છે। ધ્રાંગધ્રાની અંદર તાજેતરની અંદર 7 લોકોના આરટી-પીસીઆર ટેસ્ટમાંથી 3 યુવકો કોરોના પોઝિટિવ જાણવા મળ્યા છે, જેને કારણે જિલ્લાની અંદર હાલ 8 એક્ટિવ કેસ થઈ ચૂક્યા છે। આ તમામ દર્દીઓને હોમ આઇસોલેશનની અંદર રાખી અને સારવાર શરૂ કરાઈ છે। વધતા કેસોને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં આવેલી લેબની અંદર ટેસ્ટિંગ શરૂ કરવા અને આરટી-પીસીઆર ટેસ્ટની સંખ્યા વધારવા સૂચના આપી છે। સુરેન્દ્રનગરની અંદર પણ હવે કોરોનાના કેસ સતત વધતા હોય તેવું લાગી રહ્યું છે અને જે નવા કેસ છે તેમાં 3નો વધારો થઈ ચૂક્યો છે, એટલે કે ધ્રાંગધ્રાની અંદર પણ હવે જે 8 એક્ટિવ કેસ છે તે નોંધાયા છે। વિસ્તારના અલગ અલગ જે આવેલા છે વિસ્તારો તેની અંદર પણ કોરોનાના જે ટેસ્ટિંગ કરવાની જે ઘટના છે તે પણ સામે આવતી હોય તે પ્રકારની તસવીરો પણ ત્યાંથી મળી રહી છે સામે। એટલે સુરેન્દ્રનગરની અંદર પણ હવે કોરોનાએ માજા મૂકી છે। વધુ વિગતો અમારા સંવાદદાતા ફઝલ આપશે લાઈવમાં સુરેન્દ્રનગરથી। ફઝલ, સુરેન્દ્રનગરના અનેક વિસ્તારોની અંદર અત્યારે કોરોનાના જે કેસ છે તેની અંદર સતત વધારો જોવા મળી રહ્યો છે। કઈ પ્રકારની તૈયારી અત્યારે આરોગ્ય વિભાગની ત્યાં? ખાસ કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસો છે તે સતત વધતા જઈ રહ્યા છે। બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ છેલ્લી 48 કલાકમાં 8 નવા કોરોનાના કેસ દાખલ થયા છે। ત્યારે વધુ 3 કેસો છેલ્લી 24 કલાકમાં નોંધાતા સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગ છે તે દોડતું થઈ ગયું છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં તમામ પ્રકારના જે કોરોનાના કેસો છે તે દાખલ થતા હાલમાં આરોગ્ય વિભાગની ટીમોએ ધ્રાંગધ્રામાં ધામા નાખ્યા છે। ધ્રાંગધ્રાના અલગ અલગ વિસ્તારોમાં 8 જેટલા હાલ કોરોનાના પોઝિટિવ કેસો છે તે સારવાર આપવામાં આવી રહી છે। તમામ જે કોરોનાગ્રસ્ત દર્દીઓ છે તેમને હોમ આઇસોલેશન રાખી અને તેમની સારવાર છે તે આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરી છે। પરંતુ મોટી વાત એ છે કે છેલ્લી 24 કલાકમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં 7 જેટલા શંકાસ્પદ લોકોના નમૂના લેવામાં આવ્યા હતા અને તેમના આરટી-પીસીઆરના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 3 લોકોને કોરોના પોઝિટિવ આવતા હાલમાં તંત્રમાં દોડધામ મચી જવા પામી છે। જોકે તમામ જે આ કોરોના સંક્રમિત બનનાર દર્દીઓ છે તે બહાર ગામથી આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે। જે પૈકી 2 દર્દીઓ છે તે અમદાવાદ ખાતેથી આવ્યા હતા અને એક દર્દી છે તે સુરતથી આવ્યો હતો અને તેમના કોરોનાના ટેસ્ટ કરતા આ તમામ જે 3 દર્દી છે તેના કોરોનાના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે। તમામને સારવાર માટે રાખવામાં આવ્યા છે। બીજી તરફ હાલના તબક્કામાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં જ આ કોરોનાગ્રસ્ત દર્દીઓના ટેસ્ટિંગ થતા હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ મામલે હવે તંત્ર દ્વારા કડક સૂચના આપવામાં આવી છે અને આ કોરોનાના જે આરટી-પીસીઆરના ટેસ્ટ છે તે તાત્કાલિક સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ છે, ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલો છે, સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી 32 જેટલા સીએચસી પીએચસી કેન્દ્ર છે, તમામ સ્થળોએ કિટો પહોંચાડવાની આજથી શરૂઆત કરી દેવામાં આવી છે અને આરોગ્ય વિભાગને સૂચના આપી દેવામાં આવી છે કે તમામ દર્દીઓ કે જે શંકાસ્પદ જણાતા હોય તેમના તમામના કોરોના ટેસ્ટ ફરજિયાત કરાવવા। કારણ કે હાલના તબક્કામાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, સંક્રમણ પણ વધી રહ્યું છે, ત્યારે તંત્ર પણ હાલ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। બીજી તરફ સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં 30 બેડોનો સ્પેશિયલ વોર્ડ છે, કોરોના વોર્ડ કોવિડ વિભાગ છે તે હાલ શરૂ કરવામાં આવ્યો છે। આજથી તેનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે। અલગ અલગ 14 જેટલા ડોક્ટરોની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે। 68 જેટલા નર્સિંગ સ્ટાફ સાથે આજથી આ કોવિડ વોર્ડ છે તે શરૂ કરવામાં આવ્યો છે। દર્દીની હાલત કોઈ પણ સંજોગોમાં વધુ લથડે અથવા તો કોઈ પણ ક્રિટિકલ સિચ્યુએશન થાય તો તેને તાત્કાલિક સારવાર મળી રહે અને તેનું મોત ન થાય તે માટે તકેદારી રાખવામાં હાલ આવી રહી છે। ગાંધી હોસ્પિટલ એટલે કે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં સ્પેશિયલ ઓક્સિજનનો પ્લાન્ટ પણ આજથી શરૂ કરી દેવામાં આવ્યો છે। કોરોનાના વધતા કેસોએ તંત્રની તો ચિંતા વધારી દીધી છે, પરંતુ તંત્ર પણ હાલ એક્શન મોડમાં છે તે જોવા મળી રહ્યું છે। લીંબડી સરકારી હોસ્પિટલમાં આરટી-પીસીઆરની કીટો મોકલી આપવામાં આવી છે। જો કોઈ દર્દીને તાવ, ન્યુમોનિયા જેવા અસર દેખાય, શરદી ઉધરસના લક્ષણો દેખાય તો તેમનું પણ ટેસ્ટિંગ છે તે આજથી શરૂ કરી દેવામાં આવ્યું છે। બીજી તરફ જિલ્લામાં વધતા જતા કોરોનાના કેસોને લઈ ફરજિયાત માસ્ક પહેરવા તથા સોશિયલ ડિસ્ટન્સ જાળવવા પણ તંત્ર છે તે સતત અપીલ કરી રહ્યું છે। હાલના તબક્કામાં જે 8 જેટલા સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસો છે તમામને હોમ આઇસોલેશન રાખી દવાઓનો જથ્થો પહોંચાડવામાં આવી રહ્યું છે। નિયમિત તેમનું સમયસર ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। દિવસમાં 3 વખત તેમની જે ફિટનેસ છે તેનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। મેડિકલ ટીમોને કામે લગાવી દેવામાં આવી છે, પરંતુ જિલ્લામાં 8 એક્ટિવ કેસો થતા હાલમાં તંત્ર અને લોકોની ચિંતામાં વધારો થયો છે। જી
જી ફઝલ, આભાર આપ જોડાયા તે